રાજ્યની અંદર આજે ફરી એકવાર આંધી તુફાન સાથે અનેક વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે। અરબ સાગરમાં સક્રિય થયેલું વાવાઝોડું અત્યંત ભયંકર અને તીવ્ર બનતું જોવા મળ્યું છે। આ વાવાઝોડાની અસરોના ભાગરૂપે અરબ સાગરના ઊંડાણવાળા દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયા સુધી આ સિસ્ટમનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, જેમની અસરો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ધીમે ધીમે તીવ્ર બનતી જોવા મળી છે। આટલા વિસ્તારોમાં આ સિસ્ટમનું સંક્રમણ પણ હવે અત્યંત ઘાતક બનતું જોવા મળ્યું છે, જેને જોતા ભારતના અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળ્યો છે। સાથે જ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર ફરી એકવાર માવઠું પડતું પણ જોવા મળ્યું છે। માવઠાની સાથે સાથે પવનની ગતિવિધિઓ પણ અત્યંત તીવ્ર બનતી જોવા મળી છે। આ વાવાઝોડાની અસરના કારણે પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન બંગાળની ખાડીના દરિયાની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે। સાથે જ ગુજરાત નજીક પણ અરબ સાગરના દરિયાની અંદર નવી એક સિસ્ટમ સક્રિય બનતી હોવાના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે। આમ ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર આજે ફરી એકવાર આંધી તુફાન સાથે અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટા સાથે મેઘ તાંડવ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે। સિસ્ટમ ધીમે ધીમે દિશા બદલતી જોવા મળી છે। સિસ્ટમનો ઘેરાવો પણ હવે આગળ વધતો આવી રીતનો જોવા મળ્યો છે, જેના કારણે આજે કયા રાજ્યોની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે, સાથે જ ગુજરાતની અંદર વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, ચોમાસા અંગે શું આગાહીની જાણકારી આપવામાં આવી છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। સૌપ્રથમ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વારંવાર વાતાવરણની અંદર અત્યારે પલટો આવતો જોવા મળ્યો છે અને અનેક જિલ્લાઓની અંદર અત્યંત તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કાલે ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ જોવા મળ્યો છે। અનેક વિસ્તારોમાં તીવ્ર વાવાઝોડું ફૂંકાયેલું જોવા મળ્યું છે અને આભ ફાટ્યો હોય તેવો પણ પવન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ફૂંકાયેલો જોવા મળી રહેલો છે, જેને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સલાયાના વિસ્તારો, જામનગરનો વિસ્તાર, ભાનવડ, પોરબંદરના વિસ્તારોમાં, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલની અંદર, અમરેલીની અંદર, ભાવનગરના વિસ્તારોમાં, સાથે જ અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉનાના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, મોરબીના વિસ્તારોની અંદર, એટલે કે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ફરી એકવાર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે। પલટાની સાથે સૌરાષ્ટ્રની અંદર આજે ગાજવીજ સાથે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી જોવા મળશે, જેના કારણે તાપમાનની અંદર પણ ઘટાડો થશે અને અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સરેરાશ તાપમાન 30 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે, જેને જોતા ખાવડ, નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને ખાવડ વિસ્તારોની અંદર 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનોની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે, જેને જોતા આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવું માવઠું પડવા અંગે પણ આગાહી
કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને પલટાની સાથે આજે અનેક જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ પડવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગાહી દર્શાવવામાં આવી છે અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોમાં 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહેલું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ સિસ્ટમનું દબાણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે, જેને જોતા આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ જોવા મળશે, જેવી પણ ગુજરાતને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર ચોમાસું હવે ધીમે ધીમે નજીક આવતું જોવા મળ્યું છે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતની અંદર થઈ ગઈ છે, જેને જોતા આજે અને આવનાર 3 દિવસ સુધી હજી પણ ગુજરાતના વાતાવરણની અંદર સતત પલટો જોવા મળી શકે છે। પલટાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળશે। ભારે પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર મેઘ તાંડવ જોવા મળશે, જેવી પણ આગાહીઓ કરવામાં આવી છે। ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, નાગપુર, ગુજરાત, મુંબઈ, હૈદરાબાદના વિસ્તારોની અંદર, બેંગલુરુનો વિસ્તાર, બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે અને તીવ્ર દબાણ જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર માવઠાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। ચોમાસા અંગે પણ જાણકારી કરતા જણાવવામાં આવ્યું છે કે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત 24 મેથી લઈને 27 મે દરમિયાન જોવા મળશે, જ્યાંથી ચોમાસું આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર આ ચોમાસાની દસ્તક 1 જૂન દરમિયાન જોવા મળશે, જે બાદ ત્યાંથી ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો સુધી ચોમાસું પહોંચતા 8 જૂનથી લઈને 15 જૂન સુધીનો સમય થઈ શકે છે। એટલે કે 15 જૂન આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસાનું દસ્તક જોવા મળી શકે છે। ચોમાસાનો સારો એવો વરસાદ 15 જૂન આજુબાજુ ગુજરાતની અંદર પડી શકે છે અને એ સમય દરમિયાન ગુજરાતની અંદર વાવણી કરવી પણ ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે, કારણ કે સારા વરસાદના કારણે ખેડૂતોના પાકો પણ સારા જોવા મળશે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે। પરંતુ હાલ તો ગુજરાતની અંદર ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે ઊભા પાકોને પણ ભારે નુકસાન થતું જોવા મળ્યું છે, જેમાં પણ કેરીના પાકને અત્યારે ખૂબ જ નુકસાન થઈ શકે છે, કારણ કે ભારે પવનની ગતિવિધિઓ કારણે તૈયાર થયેલો પાક પડી જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। આમ ગુજરાતની અંદર આજે ફરી એકવાર આંધી તુફાન સાથે અનેક વિસ્તારોમાં ભારે અને તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે જ અરબ સાગરની અંદર જે અત્યારે વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળ્યું છે, જે પણ અત્યંત ઘાતક બનતું જોવા મળ્યું છે, જે પણ હવે ધીમે ધીમે આગળ વધીને ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોની અંદર મેઘતાંડવ આવનાર દિવસોની અંદર કરી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો વરસાદ, વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ દોસ્તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।